હેલો બા દોસ્તો, આ વિડીયોની અંદર આપણે એક નાનકડું બિલાડું અને તેની સાહસિક સફરની વાર્તા સાંભળીશું. તો ચાલો જોઈએ. એક નાનકડા ગામમાં ચિન્ની નામની એક ઉત્સુક અને રમૂજી બિલાડી તેની મમ્મી સાથે રહેતી હતી. ચિન્ની ખૂબ જ ચંચળ હતી અને હંમેશા નવું કંઈક શોધવા માટે તૈયાર રહેતી. એક સુંદર સવારે ચિન્ની બગીચામાં રમતી હતી. ત્યાં તેને એક રંગબેરંગી તીતલી દેખાઈ. તીતલીને પકડવાની મજા આવશે એમ વિચારી એ ધમાલ કરતી દોડી ગઈ. તીતલી એક ખેતરમાં જઈ ચડી અને ચિન્ની પણ તેની પાછળ દોડતી ગઈ. જેમ જેમ ચિન્ની આગળ વધતી ગઈ તેમ તે ગામથી દૂર જતી રહી. છેલ્લે જ્યારે તીતલી ઉડીને અદૃશ્ય થઈ ગઈ ત્યારે ચિન્નીએ આસપાસ જોયું તો તે એક અજાણ્યા સ્થળે હતી. અરે, હું ક્યાં આવી ગઈ? મારું ઘર ક્યાં છે? ચિન્નીએ ભયભીત થઈને કહ્યું. ત્યાં જ એક નાનકડું સસલું તેની નજીક આવ્યું અને કહ્યું, શું થયું નાનકડી બિલાડી? તું દુખી કેમ છે? મારે મારી મમ્મી પાસે જવું છે, પણ હું રસ્તો ભૂલી ગઈ. ચિન્નીએ રડતા રડતા કહ્યું. ચિંતા કરીશ નહીં, હું તને મદદ કરીશ. સસલાએ હસીને કહ્યું, આપણે કાચબાને પૂછીએ, તે મોટો અને બુદ્ધિશાળી છે. ચિન્ની અને સસલું કાચબા દાદા પાસે પહોંચ્યા. કાચબાએ ધીમે હસીને કહ્યું, મારા મિત્ર ચકલી અહીંના રસ્તાઓ સારી રીતે જાણે છે, તમે તેને પૂછો. ચિન્ની અને સસલું ચકલીને મળવા માટે ઝાડ પાસે ગયા. ચકલીએ ઝટથી હવામાં ઉડીને ચિન્નીના ગામની દિશા જોઈ અને કહ્યું, તારા ગામનો રસ્તો અહીંથી ડાબી બાજુ જાય છે. ચાલ, હું તારી સાથે આવું. ચિન્ની, સસલું અને ચકલી સાથે મળી ચાલવા લાગ્યા. થોડીવાર પછી ચિન્નીએ એક પરિચિત રસ્તો જોયો અને ઉત્સાહથી બોલી, હું ઘરે આવી ગઈ. મમ્મી બિલાડી ચિન્નીને જોઈ તરત દોડી આવી અને તેને ગળે લગાવી. ચીની, તું ક્યાં ગઈ હતી? મમ્મી, હું રસ્તો ભૂલી ગઈ હતી, પણ મારા નવા મિત્રએ મારી મદદ કરી. ચિન્નીએ સસલાનો, કાચબા દાદાનો અને ચકલીનો આભાર માન્યો. ત્યારથી ચિન્નીએ શીખી લીધું કે મિત્રો હંમેશા મદદ માટે હોય છે, પણ ઘરનું ધ્યાન રાખવું એ પણ મહત્વનું છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.